ગણસીસા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બે વણશોધાયેલ ચોરીઓના ગુના શોધી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ તાત્કાલિક અસરથી શોધી આવી પ્રવૃત્તિ આચરનાર ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ। જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર HR જેટી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ નાઓએ વણશોધાયેલ ગુનાઓ તાત્કાલિક અસરથી શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને સૂચના અને માર્ગદર્શન આપેલ। જે સૂચના મુજબ SI દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુરરાજભાઈ ગઢવી, લીલાભાઈ ગઢવી, રાજેશભાઈ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ગઢવીનાઓ ચોરીના વણશોધાયેલ ગુના શોધી કાઢવા તપાસમાં હતા। જે દરમિયાન મુરરાજભાઈ ગઢવી તથા લીલાભાઈ દેસાઈનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ચંદુ ઇસ્માઇલ કોલી રહે ભોજાઈ તાલુકા માંડવીવાળો તેના મળતિયાઓ સાથે હાલે ભોજાઈ ગામથી ડેઢિયા ગામ તરફ જતા રસ્તાની બાજુમાં શંકાસ્પદ મુદ્દામાલ સાથે ઉભેલ છે અને તેની પાસે રહેલ મુદ્દામાલ તેને ચોરી કે છળકપટથી મેળવેલ છે અને તે મુદ્દામાલ સગે વગે કરવાની ફિરાકમાં છે। જે હકીકત આધારે મજકૂર ચંદુ ઇસ્માઇલ કોલી તેમજ ચિંતન ઉર્ફે ચિંટુ ઠાકરસિંહ ઓડિયાણા રાજપૂત તથા રાજે ઇસ્માઇલ કોલીવાળા ઈસમો મળી આવેલ। તેમને ચેક કરતા તેમની પાસેથી પવન ચક્કીના નટબોલ્ટ તથા 6 બેટરીઓ મળી આવેલ। જે બાબતે મજકૂર ઈસમો પાસે કોઈ આધાર પુરાવા નહીં હોવાનું જણાવેલ। જેથી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા મજકૂર ઈસમોએ જણાવેલ કે અમારી પાસે રહેલ નટ બોલ્ટ તથા અન્ય પવન ચક્કીનો સામાન ભોજાઈના સુજલોન કંપનીના ભાડાના મકાનમાંથી ચોરી કરેલ તથા એક બેટરી તુફાન ગાડીમાંથી કાઢી ચોરી કરેલ તથા અલગ અલગ સીમ વિસ્તારમાં આવેલ વાડીઓમાંથી ઝટકા મશીનની બેટરી નંગ 5 ચોરી કરેલ હોવાની કબૂલાત આપેલ। તેમજ મજકૂરી સમૂહના સિવાય અન્ય કોઈ ચોરી કરેલ છે કે કેમ તે બાબતે પૂછપરછ કરતા ચંદુ કોલી તથા ચિંતન ઓડિયાણા નાઓએ જણાવેલ કે અમે બંને ભેગા મળી ભોજાઈ ગામમાંથી એક જ્યુપિટર મોપેડ વાહન ચોરી કરેલ તેમજ એક સાઇન મોટરસાયકલ ચોરી કરેલ તથા બે અલગ અલગ વાડીમાંથી ટપક માટેની ડ્રીપ પાઇપલાઇન ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ। જેથી મળી આવેલ તમામ મુદ્દામાલ BNS કલમ 106 મુજબ તપાસ અર્થે શક પડતી મિલકત તરીકે કબજે કરેલ છે તેમજ મજકૂરી સમૂહને BNS કલમ 35(1) મુજબ અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। પકડાયેલ આરોપી ચંદુ ઇસ્માઇલ કોલી રહે મફતનગર ભોજાઈ તાલુકા માંડવી, ઉંમર વર્ષ 22, ચિંતન ઉર્ફે ચિંટુ ઠાકરસિંહ ઓડિયાણા રાજપૂત રહે કૃષ્ણનગર ભોજાઈ તાલુકા માંડવી, ઉંમર વર્ષ 27 તેમજ રાજેશ ઇસ્માઇલ કોલી ઉંમર વર્ષ 32 રહે કોટડી મહાદેવપુરી તાલુકા માંડવી। આ આરોપીઓ પાસેથી નટબોલ્ટ વજન આશરે 40 કિલોગ્રામ કિંમત ₹4000, અલગ અલગ સાઇઝની નાની મોટી બેટરી નંગ 6 કિંમત ₹30,000 તેમજ મોબાઈલ ફોન એક કિંમત ₹5000। છેલ્લા 120 દિવસથી વધારે અદાણી કંપની દ્વારા જે 765 kVની વીજ લાઈનો જુદા જુદા ગામોમાંથી પસાર થઈ રહેલી છે ત્યારે ખેડૂતોને યોગ્ય અને પૂરતું વળતર આપ્યા સિવાય બળજબરી કરી પોલીસની સાથ લઈ અને ખેડૂતો ઉપર દમન ગુજારી રહ્યા છે, અત્યાચાર કરી રહ્યા છે। ખેડૂતોની માંગણી એકદમ વ્યાજબી છે કે જ્યાં વીજ લાઈન પસાર થવાની છે ત્યાં ખેડૂતો ક્યારે બિનખેતી નહીં કરી શકે આજીવન, ત્યાં બોર નહીં થાય, ત્યાં કોઈ બાંધકામ નહીં થાય, ત્યાં બાગાયત ખેતી નહીં થાય, એટલે ખેડૂતોને તો આજીવન નુકસાન જ જવાનું છે। તો ખેડૂતોની માંગણી એવી છે કે તમે જે અગાઉ પણ વીજ લાઈનો નીકળી છે એના પ્રમાણમાં ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે અને ખરેખર તો આ 765 kVનું જો બીજા જિલ્લાઓમાં દાખલા તરીકે નવસારી, સુરત ત્યાં એક ટાવરના 90 લાખથી કરોડ રૂપિયા ચૂકવ્યા છે। તો ખેડૂતોની એટલી મોટી માંગણી પણ નથી કે ભાઈ તમે કચ્છમાં કંઈ નહીં તો 50 લાખ રૂપિયાના કમસે કમ ઓછામાં ઓછા ચૂકવવા જોઈએ અને વાયરના 15,000 થી 20,000 રૂપિયા રનિંગ મીટરે ચૂકવવા જોઈએ। આ બાબતે અમે પણ અવારનવાર ખેડૂતો વચ્ચે ગયા છે, ખેડૂતોને મળ્યા છીએ, ખેડૂતોને સાથ આપ્યો છે। કિસાન સંઘ પણ ક્યાંક ખેડૂતોની લડાઈ લડી રહ્યા છે, પરંતુ આ અભિમાની અને અહંકારી સરકાર કોઈનું સાંભળવા તૈયાર નથી। કચ્છના કલેક્ટરશ્રીએ ખરેખર ખોટા નિયમોને ટાંકી અને યોગ્ય
જે કાયદાનો જોગવાઈ છે એનાથી વિપરીત જઈ અને એને વળતર નક્કી કર્યું છે. એક વાત છે કે જે વીજ લાઈનો છે એ આમ તો કોમર્શિયલ હેતુ જ ગણાય કે ઔદ્યોગિક હેતુ ગણાય, તો એને એના પ્રમાણે જંત્રી ગણી અને ખરેખર એને વળતર સરકારે ચૂકવવું જોઈએ. અત્યારે લડાઈ ખાલી આ કચ્છ જિલ્લામાં નહીં, સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે. અને હવે તો બીજી 5 થી 6 લાઈનો નીકળી રહી છે કચ્છમાંથી, જે આ 1/12/25ના જ કેન્દ્ર સરકારે મંજૂર આપી અને એનું જાહેરનામું પર બહાર પડ્યું છે. તો અનેક જિલ્લાઓમાં આ સમસ્યા અને પ્રશ્નો ઊભા થવાના છે. ત્યારે સરકારશ્રી પાસે એક રજૂઆત છે કે રાજસ્થાન સરકાર, ત્યાં દર 5 વર્ષે સરકાર બદલાય છે, આપણને બધાને ખ્યાલ છે, ત્યાંની સરકારે જે બજાર ભાવ હોય એનાથી 4 ગણું વળતર વીજ લાઇનમાં ચૂકવવાનું કાયદામાં જોગવાઈ કરી છે. તો ગુજરાતમાં શા માટે નહીં? તો ગુજરાતમાં પણ ખેડૂતો આ ભાજપની સરકારને 30 વર્ષથી જ્યારે મત આપી રહી છે ત્યારે આજે એનો બદલો ખેડૂતો ઉપર અત્યારે અત્યાચાર કરીને આ ભાજપ સરકાર આપી રહી છે. અમે સરકારને કહેવા માગીએ છીએ કે તમે ખેડૂતોને ખંભે બેસીને ગાંધીનગરની ગાદી સુધી પહોંચ્યા છો, ત્યારે ખરેખર ખેડૂત છે જગતનો તાત છે. પોતાની ખેતી કરી અને ખૂબ આકરી મહેનત કરી અને એના પરિવારનું જ્યારે ગુજરાન ચલાવી રહ્યો છે, ત્યારે તમે ખેડૂતો ઉપર આટલો અત્યાચાર કરો. દરરોજ પોલીસવાળા આવે, પોલીસ સ્ટેશને લઈ જાય, ડિટેન કરે, સાંજ સુધી બેસાડી રાખે, ક્યારેક જમવાનું આપે, ક્યારેક જમવાનું પણ ના આપે, બેન દીકરીઓનું અપમાન કરે. આટલું કરવા છતાં 120 દિવસ થઈ ગયા આંદોલનને અને ભાજપનો એક પણ નેતા બોલવા તૈયાર નથી. કચ્છમાં 6 ધારાસભ્ય, એમાં એક ધારાસભ્ય તો મંત્રી બની ગયા છે. અહીંયાના સાંસદ જે પ્રદેશ ભાજપના મહામંત્રી છે, એક શબ્દ બોલ્યા નથી ખેડૂતોની તરફેણમાં. કેમ ભાઈ? તમને ખેડૂતોએ મત આપ્યા નથી? તમારી જવાબદારીને ફરજ નથી કે તમારી સરકાર સમક્ષ રજૂઆત કરી અને ખેડૂતોને યોગ્ય અને પૂરતું વળતર અપાવો? એના બદલે એક ધારાસભ્યના પુત્ર તો એવું બોલે છે કે આ બેન દીકરીઓ તો પૈસા મેળવવા માટે આંદોલન કરે છે, એના માટેથી રસ્તા ઉપર ઉતર્યા છે. આમ કહીને બેન દીકરીઓનું પણ અપમાન કર્યું છે. એમને ખ્યાલ નહીં હોય કે બેન દીકરીઓ પણ ખેતી કરી અને એના પરિવારની સાથે રહી અને પરિવારનું ગુજરાન કરે છે. એમાં ગરીબ બેન દીકરીઓ તો પોતે ખેડૂત પણ છે. ત્યારે ખેડૂત બેન દીકરીઓ ઉપર આવી ભાષા બોલતા એમને શરમ નહીં આવી હોય? તો અમે આ ભાજપના ચૂંટાયેલા તમામ ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીને કહેવા માગીએ છીએ, અદાણી કંપનીને પણ કહેવા માગીએ છીએ કે હવે બહુ થઈ ગયું, તમારે ખરેખર કચ્છના ખેડૂતોને વળતર ચૂકવવું જ જોઈએ. અદાણી કંપની જ્યારેથી કચ્છમાં આવી, આપણે બધાને ખ્યાલ છે, ત્યારથી ત્યાં એમને ખૂબ આ કંપનીનો બિઝનેસ વધ્યો છે. ત્યારે એમને પણ કચ્છના ખેડૂતો પ્રત્યે ઉદાર મન રાખી અને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાની જવાબદારીને ફરજ છે. કચ્છના કલેક્ટરશ્રીને પણ અમે અવારનવાર મળ્યા છીએ. એમની પાસે પણ અમે રજૂઆતને માંગણીઓ કરી છે કે સાહેબ, તમે કઈ રીતે ભાવો નક્કી કરો છો? વિચાર કરો, શાકભાજીના ભાવે તમારા ખેડૂતનો ખેતરોમાંથી લાઈનો કાઢી જવી છે અને આજીવન આ કંપનીઓ કમાવાની છે. આ કેવી રીતે ચલાવી લેવાય? તો એક જ માંગણી છે કે ખેડૂતોની માંગણી વ્યાજબી અને ન્યાય છે. હજી પણ નવી બધી ઘણી બધી લાઈનો નીકળવાની છે. અમે કચ્છના અને ગુજરાતના ખેડૂતોને કહેવા માગીએ છીએ, જાગૃત બનો, સંગઠિત બનો અને તમારા હક અને અધિકાર માટેની લડાઈ તમે લડો. કારણ કે અધિકાર દરેકને માગવાનો પોતાનો અધિકાર છે. બાપ દાદાની વડીલો પાર્જિત જમીન છે, એમાંથી તમે વિચાર કરો. ખેડૂતોની પરવાનગી વગર, ગામની પરવાનગી વગર આવી રીતે તમે વીજ લાઈનો લઈ જાઓ અને પોલીસ તંત્ર પણ કાયદાથી વિરુદ્ધમાં જઈ, નિયમોથી વિરુદ્ધમાં જઈ, કોઈ કલેક્ટરે આદેશ કર્યો હોય એનાથી પણ વધારે પોલીસ ફોર્સ લઈ અને ખેડૂતોને તમે જે હેરાન કરો છો એ કોઈ રીતે ચલાવી લેવાય નહીં. અમે સમગ્ર કચ્છના ખેડૂતોને આપણા માધ્યમથી કહેવા માગીએ છીએ કે જાગૃત બનો, સંગઠિત બનો અને તમારા હક અને અધિકાર માટેની લડાઈ લડો. મિત્રો, આજે એક ખેડૂતના વિસ્તારમાંથી લાઈન નીકળે છે, કાલે બીજા ખેડૂતોના વિસ્તારમાંથી લાઈનો નીકળશે. જેની પણ નીકળે, ખેડૂત એ ખેડૂત જ છે. ખેડૂત કોઈ રાજકીય પક્ષ સાથે સીધો જોડાયેલ નથી. તો દરેકને મારી વિનંતીને પ્રાર્થના છે કે દરેક કચ્છના ખેડૂતોને કે જ્યાં પણ આવા કાર્યક્રમો થાય, જ્યાં પણ આંદોલનો થાય, ત્યાં બધા સાથે મળીને લડાઈ કરો. કારણ કે આપણે સંઘ શક્તિ મહાન છે. આ દેશમાં જ્યારે અંગ્રેજોને આપણે હટાવ્યા ને,
ત્યારે આપણે પાસે તો કોઈ સંસાધનો પણ પૂરા નહોતા. અંગ્રેજો તમામ રીતે હથિયારો હતા, સૈનિકો હતા, પોલીસ હતી, તેમ છતાં એમને પણ આ દેશના લોકોએ જ્યારે ભગાડ્યા છે ત્યારે આ નવા અંગ્રેજો અત્યારે ખેડૂતો ઉપર ત્રાસ ગુજારી રહ્યા છે. તો આપણે જો સંગઠિત હશું તો કોઈની તાકાત નથી કે આપણને અહીંયાથી કોઈ અન્યાય કરી શકે. તો બસ એટલી જ અમારી વિનંતીને પ્રાર્થના છે કે ગુજરાત સરકાર એમના મુખ્યમંત્રીને, એમના ગૃહમંત્રીને ભગવાન સદબુદ્ધિ આપે અને ખેડૂતોને યોગ્ય વળતર આપે એવી અમારી પ્રાર્થનાને વિનંતી છે, અપીલ છે. આપ સૌ મીડિયાને પણ મારી વિનંતી છે કે આપ પણ ખેડૂતોને મદદે આવી ખેડૂતોને કઈ રીતે મદદરૂપ બની શકો છો એના પ્રમાણે આપણે બધાય સાથે મળી અને આવનારા દિવસોમાં જ્યાં પણ અન્યાય થશે ત્યાં કોંગ્રેસ પરિવાર હંમેશા એમની સાથે રહેશે. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે વી.કે. હુંબલ હું કહેવા માગું છું, જ્યાં પણ ખેડૂતોને અન્યાય થતો હશે, જ્યાં પણ ખેડૂતોને નુકસાન થતું હશે ત્યાં અમે બધા એમની સાથે રહેવાના છીએ, રહ્યા છીએ ને હજી આગળના સમયમાં પણ રહેવાના છીએ. આભાર, ધન્યવાદ. સુત્રી તીર્થે અઠમ તપની શાનદાર આરાધના કરાઈ. 112 તપસ્વીઓ અઠમ તપમાં જોડાયા. અબડાસાના મહાતીર્થ સુત્રી મધ્યે પર્યત પંચાનિકા મહોત્સવ ગુણ ગુલાબ વસંત પ્રભા પાસ્વ સુપાસ્વ જીન અઠમ તપોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. અચલ ગજાધિપતિ શ્રીના આજ્ઞાનુવર્તિની પરમ પૂજ્ય સાધ્વી પ્રવૃત્તિ નિમહત્રા સાધ્વી મુખ્ય વસંત પ્રભા શ્રીજી મહારાજ સાહેબની પાવન સ્મૃતિમાં પોષ 10મી અઠમ તપ મહોત્સવની આરાધના કરવામાં આવેલ. સુત્રી સ્થિતવાસ સાધ્વી શ્રી મહાયસા શ્રીજી મહારાજ સાહેબ સાથે પરમ પૂજ્ય સાધ્વી શ્રી જીન પ્રભા શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા 2 નિશ્રા આપી સુત્રી ગામના મુંબઈથી 210 ભાવિકો પધાર્યા. 112 તપસ્વીઓ અઠમ તપની આરાધનામાં જોડાયા. આ મહોત્સવમાં ગુરુમૈયા વસંત પ્રભા શ્રીજીના ગુરુ ભક્તો એવા 14 સંઘપતિશ્રીઓએ સુંદર આયોજનનો લાભ લીધો. મહોત્સવના કન્વીનર શ્રી મુકેશભાઈ દામજી મૈસરી કચ્છ ગામ લાલા હાલે મુલુંડવાલાની જયમતી અને સયોધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. 5 દિવસના કાર્યક્રમમાં ધાર્મિક અનુષ્ઠાન સાથે અનેકવિધ કાર્યક્રમો સાથે પૂજન વગેરે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવેલ. પરમ પૂજ્ય જ્ઞાનજન કિરાણા શ્રીજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય દીક્ષિત પૂર્ણા શ્રીજી મહારાજ સાહેબના માર્ગદર્શનથી દેશી મડુલી બનાવવામાં આવેલ, જેનું વાતે ગાતે ઉદ્ઘાટન કરવામાં આવેલ. આ દેશી મડુલી લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. પરમ પૂજ્ય સાધ્વી શ્રી વસંત પ્રભા શ્રીજી મહારાજ સાહેબની દીક્ષા સુત્રી મધ્યે 72 વર્ષ પહેલા થયેલ. તેમની સ્મૃતિમાં તેમના શિષ્ય જીન પ્રભા શ્રીજી મહારાજ સાહેબે પ્રથમ મહોત્સવનું આયોજન કરવા પ્રેરણા આપી. આ અવસરે દાતાશ્રી પરિવારો તથા અઠમ તપના તપસ્વીઓનું બહુમાન કરવામાં આવેલ. 5 દિવસના કાર્યક્રમમાં વિધિકાર શ્રી પારસભાઈ શાહ અને સંગીતકાર ભવ્યભાઈ અમદાવાદવાલાએ પૂજન ભાવનામાં ભારે રમઝટ જમાવેલ. સુત્રી સંઘના સર્વે ટ્રસ્ટીશ્રીઓ સાથે ટ્રસ્ટી શ્રી અશોકભાઈ મોતા, ચેતનાભાઈ મોમાયા, ગુલાબભાઈ છેડા ખાસ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમનું સંચાલન કન્વીનર શ્રી મુકેશભાઈ મૈસરીએ કરેલ. પેઢીના મેનેજર જિજ્ઞેશભાઈ છેડા તથા સર્વે કાર્યકરો અને સ્ટાફ સર્વે મહોત્સવને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવેલ હતી. શિક્ષણ વિભાગ અને કમિશનર શાળાઓની કચેરી દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની ભરતીની કાર્યવાહી ચાલુ હતી. પ્રથમ તબક્કાના અંદર આપણને 751 જેટલા શિક્ષકો સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં મળ્યા છે. એનું વેઇટિંગ ઓપરેટ કરવાનું બાકી હતું. આજે પ્રથમ તબક્કાના અંદર ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળાઓના વેઇટિંગ ઓપરેટ થયું છે. એના અંદર આપણને કુલ 22 જેટલા ઉમેદવાર મળ્યા છે. એની સર્ટિફિકેટ ચકાસણી સહિતની કામગીરી અત્યારે ચાલુ છે અને બસ થોડી જ સમયના અંદર આપણે એમને હુકમના વિતરણ પણ કરીશું અને કચ્છના અંદર જે વેઇટિંગના અંદર જે ઉમેદવારોથી જે ખાલી જગ્યાઓ હતી એ આજે ભરાશે. ટૂંક સમયના અંદર જ આપણે 26 તારીખથી 10મા 12માની પરીક્ષા શરૂ થનાર છે. તો એના અંદર પણ આ શિક્ષકોને આવવાથી એ બાળકો માટે ખૂબ સારું રહેશે અને આગામી તબક્કાના અંદર આગામી સમયના અંદર માધ્યમિકના અંદર સરકારીનું વેઇટિંગ પણ આપણે શિક્ષકોથી ભરીશું અને એના પછી ગ્રાન્ટેડ સ્કૂલની પણ આપણે વેઇટિંગ ભરતી થશે.
આજરોજ ગુજરાત સરકાર અને માનનીય જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ભુજના આયોજનથી ઓલ્ફેડ હાઈસ્કૂલ ભુજ ખાતે સેકન્ડ રાઉન્ડની અંદર ઉચ્ચતર માધ્યમિક શાળા સરકારી રહી તેની અંદર બીજો રાઉન્ડ ભરતીનો આજે ચાલુ થયું છે, જેનું આયોજન ઓલ્ફેડ હાઈસ્કૂલ ભુજ ખાતે ગોઠવવામાં આવેલું છે. આજે કર્મચારીઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલી રહ્યા છે અને ત્યારબાદ તેમને આદેશો આપવામાં આવશે અને કચ્છ જિલ્લામાં નવા શિક્ષકો સરકારી શાળાઓની અંદર આજરોજ ઉમેરો થશે. બીજા રાઉન્ડની અંદર સરકારશ્રી દ્વારા 25 જેટલા શિક્ષકો રહ્યા એ જિલ્લાની અંદર અત્યારે ફાળવવામાં આવેલા છે. જે 10 તાલુકાઓની અંતરિયાળ વિસ્તારોની જે શાળાઓ રહી તેની અંદર અલગ અલગ જગ્યાઓની અંદર અલગ અલગ વિષયના શિક્ષકો રહ્યા એ આજે આપણને બીજા રાઉન્ડની અંદર પ્રાપ્ત થઈ રહ્યા છે. ખૂબ જ મહેનત કરી અને ટેટ પરીક્ષા પાસ કરી અને કર્મચારી દ્વારા નોકરી મેળવવા માટે ઉત્સાહિત હોય છે, ત્યારે આજે આ કર્મચારી અને તેની સાથે આવેલા પરિવારો ખૂબ જ ઉત્સાહિત છે અને તેને હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. તે સરકારશ્રીનો પણ આ તકે નવા શિક્ષકો આપવા બદલ કચ્છ જિલ્લાના તમામ નાગરિકો વતી એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. મારું નામ સોલંકી હિનાબેન છે. મને ગવર્મેન્ટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલની અંદર ગાગોદરમાં રાપર તાલુકો અને કચ્છ જિલ્લાની અંદર મારી નિમણૂક થઈ છે અને અત્યારે હું મારો ઓર્ડર લેવા માટે અહીંયા આવેલી છું. અહીંયા મને જે સ્કૂલ મળી છે અને મારું જે સપનું પૂરું થયું છે એટલે હું અને મારા ફેમિલીવાળા બહુ જ ખુશ છીએ. મારા હસબન્ડ, મમ્મી, પપ્પા અને મારા ફેમિલી. મારું નામ હુંબલ જગદીશ સામતભાઈ છે. મારું ગામ ચાંદણી, તાલુકો અંજા. આજે ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર મને ઓર્ડર મળી રહ્યો છે અર્થશાસ્ત્ર વિષયની અંદર અને મારા ગામ જે છે ચાંદણી ત્યાંથી નજીક જ શ્રી સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા નવાગામ મને અર્થશાસ્ત્ર વિષયના તરીકે નિમણૂક ઓર્ડર મળેલો છે. આજ આ ઉચ્ચતર માધ્યમિકનો ઓર્ડર મેળવી અને જે મારી અપેક્ષાઓ હતી અને જે મેં મહેનત કરી હતી એના થકી હું આજે બહુ ખુશ થાઉં છું કે જે મેં ધ્યેય નક્કી કર્યું હતું એ આજે મેં ધ્યેય પૂર્ણ કર્યો છે. तेरा तुझको अर्पण अंतर्गत CR પોર્ટલ તથા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ તથા હ્યુમન સોર્સની મદદથી અરજદારોના ગુમ થયેલ મુદ્દામાલ શોધી અરજદારોને સુપ્રત કરતી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સોંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી MJ ક્રિશ્ચિયન સાહેબ, ભુજ વિભાગ ભુજનાઓએ મિલકત સંબંધી ગુનાઓનો ભેદ ઉકેલી લોકોના જાનમાલનું રક્ષણ કરવા ખાસ સૂચના આપેલ. જે અન્વયે ભુજ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજદારશ્રીઓના અલગ અલગ મુદ્દામાલ ગુમ થયેલ જે અંગે ભુજ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન આવી લેખિત તથા મૌખિક રજૂઆત કરેલ. જે હકીકત આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AM પટેલ સાહેબનાઓના માર્ગદર્શન અને સૂચના હેઠળ CR પોર્ટલની મદદથી અરજદારશ્રીઓના મોબાઈલ ફોન તથા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ તથા લોકલ કેમેરા ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી મોટરસાઇકલ, એક્ટિવા તથા કિંમતી ડોક્યુમેન્ટવાળો થેલો શોધી અરજદારશ્રીઓને પરત સોંપવામાં આવેલ છે. પરત સોંપેલ મુદ્દામાલ એક એક્ટિવા, એક મોટરસાઇકલ, એક મોટોરોલા કંપનીનો મોટો 35 મોબાઈલ જેની કિંમત ₹14,999, એક સેમસંગ કંપનીનો S21 મોબાઈલ જેની કિંમત ₹34,999, એક વિવો કંપનીનો Y33 મોબાઈલ જેની કિંમત ₹18,000, એક કિંમતી ડોક્યુમેન્ટવાળો થેલો. આ કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AM પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા. ડૉક્ટર દક્ષા મહેતા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં વરિષ્ઠ વ્યાખ્યાતા તરીકે હાલ ફરજ બજાવું છું. આજે જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ છે એ અત્રેની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં આપણે આયોજિત કરેલું છે અને જેમાં વિવિધ 4 સ્પર્ધાઓનું આયોજન છે અને એ શાળાઓના 3 વિભાગમાં, પ્રાથમિક વિભાગ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં, જેમાં ચિત્ર સ્પર્ધા, કાવ્યલેખન, સંગીતમાં ગાયન અને વાદન એ 4 સ્પર્ધાઓમાં ટોટલ જિલ્લાભરમાંથી તાલુકા કક્ષાએ વિજેતા થઈને 120 વિદ્યાર્થીઓ છે એ સ્પર્ધક તરીકે અત્રે ઉપસ્થિત છે. જ્યારે વિદ્યાર્થી આગળ વધે છે, આ સ્પર્ધા એવી છે કે પ્રાથમિકવાળા CRC કક્ષાએ અને માધ્યમિકના વિદ્યાર્થીઓ છે એ QDC કક્ષાએ વિજેતા થઈને
પ્રાથમિકવાળા BRC કક્ષાએ તાલુકામાં જાય છે અને એવી જ રીતે માધ્યમિકવાળા SVS કક્ષાએ તાલુકામાં જાય છે. ત્યાંથી વિજેતા થઈ અને પછી જિલ્લા કક્ષાએ આવે છે. એટલે સ્વાભાવિક છે કે એ ઓલરેડી વિજેતા તો છે જ અને હવે જિલ્લામાં પોતાની શાળાનું પોતાના તાલુકાનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ છે. આ સમગ્ર આયોજન રાજ્ય કક્ષાએથી GCERTના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે અને જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છે એનું આયોજન કરે છે. અત્રે આપણે વ્યવસ્થાના ભાગરૂપે ઓલ્ફેડ હાઈસ્કૂલમાં આજે આ કાર્યક્રમ રાખ્યો છે અને કચ્છ વિશાળ જિલ્લો છે અને વિવિધ તાલુકામાંથી સ્પર્ધકો એમના એસ્કોર્ટ ટીચર્સ આવેલા છે. તો એમના ભોજનની વ્યવસ્થા પણ અત્રેથી આપણે કરેલ છે. ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ અને એમના આચાર્યશ્રીનો પણ આપણને ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થયેલો છે. માં શારદા દેવી, ગુરુ શ્રી સંત પરમહંસ મહારાજ તેમજ સ્વામી વિવેકાનંદના ચરણોમાં સાદર નમન. નમસ્તે, મારું નામ રબારી ભાવના દેવાભાઈ છે. હું શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ધાણેટી ભુજમાંથી આવું છું. મેં બાલકવિ સ્પર્ધામાં ભાગ લીધેલો છે અને મારા દ્વારા જે કવિતા રચેલી છે તે વિકસિત ગુજરાત અંગે છે. એટલે કે આપણું ગુજરાત સમયમાં કેવું થવું જોઈએ, આપણા ગુજરાતમાં કયો સુધારો થવો જોઈએ, આપણા ગુજરાતમાં ડિજિટલમાં આપણા જે કુદરતી ખનિજો છે, આપણા ગુજરાત શિક્ષણ અંગે, રોજગારી અંગે આપણું ગુજરાત હજી કેટલું સારું અને કેટલું બેટર બની શકે તે કવિતા મેં મારા દ્વારા રચી છે અને અહીં હું એ પ્રસ્તુત કરવા આવી છું.